તો જસદણના ગેબન્સા સોસાયટી વિસ્તારમાં પિતા અને પુત્રીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર પિતા ફિયાઝ પરિયાણીએ પોતાની પુત્રી નૂર ફાતેમા સાથે ટેરેસ પર રહેલા પાણીના ટાંકીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો અને પરિવારજનો દ્વારા બંનેને તાત્કાલિક પાણીના ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં બંનેના કરુણ મોત નીપજ્યા। પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ફિયાઝના પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને પુત્રીની કસ્ટડી બાબતે તેમની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો, જે આત્મઘાતી પગલાંનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસનો તાત્કાલિક કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાહેબ 8 દિવસ પહેલાં થયું હતું, અહીં લઈને વયો ગયો। પછી અમે લઈને વયો ગયો, પછી અમે એમ કહ્યું છૂટું કર, એ ભાઈએ એમ કહ્યું મને છૂટું કરી દો, મારે તમારા ઘરમાં રહેવું નથી। પછી છૂટું કરવાની વાત થઈ, પછી રાતે સમાધાન કરવાની વાત, આજ સમાધાન કરવાનું હતું। આજ પોલીસ કે છોકરી મારી છે, મને સોંપી દો કે, અને તો છોકરી ન સોંપવા બાબતે ભાઈએ આપઘાત કરેલ છે। છોકરી અને એના બાપે। સવારમાં 7 વાગ્યાનો ભાઈ મારા ઘરે આવ્યો, મને કે બાપા કે મારો ભાઈ